સુરત જિલ્લાના ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા માટે કેન્દ્ર સરકારના આહ્વાન પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે તાલુકા પંચાયત કચેરીથી પ્રસ્થાન કરેલી આ 2 કિલોમીટરથી વધુ લાંબી યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો અને પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ઓલપાડ બજાર માર્ગેથી પસાર થયેલી યાત્રા વંદે માતરમના ગુંજતા નારા સાથે પૂર્ણ થઈ હતી, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે 11 ઓગસ્ટ 2025 ના રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના અનુસંધાને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આહ્વાન કરેલું હતું કે હર ઘર તિરંગા અંતર્ગત દરેક તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન થાય, ત્યારે જ્યારે આજે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે